કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? આજે આપણું 72મો લેક્ચર. તો 72મા લેક્ચરની અંદર આપણે 5મું ચેપ્ટર સમાંતર શ્રેણી લેવાનું નથી, કારણ કે આપણે સમાંતર શ્રેણી તો ઓલરેડી પૂરું કરી ચૂક્યા છીએ, બરાબર? તો આપણે આજે લેશું ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. તો ત્રિકોણ ચેપ્ટર જે છે એની અંદર સૌ પ્રથમ વાત કરું તો ત્રિકોણની અંદર શું આવે, તો તમને અમુક વસ્તુની ખબર હોય કે ત્રિકોણ છે એમાં 3 બાજુ હોય, 3 ખૂણા હોય અને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થતો હોય. આનાથી તમે પરિચિત છો કે ત્રિકોણની અંદર 3 બાજુ હોય. મુખ્ય અંગ કોણ? તો કે 3 બાજુ અને 3 ખૂણા હોય. કુલ 6 અંગ છે ત્રિકોણમાં, બરાબર? તો 3 બાજુ 3 ખૂણા અને ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. પણ આજે આપણે એવા ત્રિકોણની વાત કરવી છે, સમરૂપ ત્રિકોણો. કેવા ત્રિકોણો? સમરૂપ. બરોબર, જોઈ લેજો. તો સમરૂપ ત્રિકોણો શું છે એના વિશેની પહેલા વહેલી માહિતી આપું. તો કે જે ત્રિકોણો દેખાવની દ્રષ્ટિએ, કદની દ્રષ્ટિએ નથી કહેતો. સમ એટલે સમાન, રૂપ એટલે દેખાવ. સમરૂપ એટલે કે દેખાવની દ્રષ્ટિએ સમાન હોય ને, દેખાવની દ્રષ્ટિએ સમાન, એવા ત્રિકોણને સમરૂપ ત્રિકોણો કહેવાય, બરાબર? એમાં કદને ધ્યાનમાં લેવામાં આવતું નથી. આ વસ્તુ બરોબર મગજમાં રાખજો. એકરૂપ ત્રિકોણો કે અને સમરૂપ ત્રિકોણો કે, આ બેની શું અલગ અલગ વસ્તુ છે? એક સમરૂપ ત્રિકોણો અને એક આવશે એકરૂપ ત્રિકોણો. પહેલા તો ચેપ્ટરની પ્રસ્તાવના બરોબર મગજમાં ઘુસાડી દેજો, એટલે કોઈ પણ પ્રકારનો તમને પ્રોબ્લેમ આવે નહીં, બરાબર? તો સમરૂપ, સમ એટલે સમાન, રૂપ એટલે દેખાવ. દેખાવની દ્રષ્ટિએ જે ત્રિકોણો સમાન હોય ને એને સમરૂપ ત્રિકોણો કહેવાય. એની શરતો છે, પણ એ શરતો આપણે આગળ લેશું. ત્યારબાદ એકરૂપ, તો દેખાવ ને કદ બેય જોવાનું. કદ સરખું હોવું જોઈએ અને દેખાવ સરખો હોવો જોઈએ, તો કેવા કહેવાય? એકરૂપ ત્રિકોણો. પણ માત્ર ને માત્ર દેખાવ સરખો હોય તો સમરૂપ ત્રિકોણો. રેડી? વ્યવસ્થિત ટકો પડ્યો? મહત્વનું શું હોય ખબર? ચેપ્ટર ચાલુ થતો એના પહેલા લેક્ચરની જે પ્રસ્તાવના હોય ને અતિ મહત્વની હોય. એમાં એક વખત વ્યવસ્થિત ધ્યાન પડવા માંડ્યું એટલે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવશે નહીં. બે વર્તુળ હોય ને, બે વર્તુળ એ હંમેશા સમરૂપ હોય. બે વર્તુળ હંમેશા સમરૂપ હોય. એક નાનું કુંડેળું કરો, એક મોટું કુંડેળું કરો, આ એકરૂપ નથી પણ સમરૂપ તો છે જ. દેખાવમાં તો બે કુંડેળા જ છે ને. તો બે કુંડેળા હોય એકબીજાના દેખાવમાં સરખા છે, તો દેખાવમાં સરખા હોય તો આ બે આકૃતિ હંમેશા સમરૂપ આકૃતિ છે. પેપરમાં કે પૂછાય કે બે વર્તુળ હંમેશા ખાલી જગ્યાએ આકૃતિ છે, તો જવાબમાં સમરૂપ આવશે, એકરૂપ ના આવે. એક વર્તુળ 5 ત્રિજ્યાનું છે, એક વર્તુળ 10 ત્રિજ્યાનું છે, તો 5 ત્રિજ્યા અને 10 ત્રિજ્યાના વર્તુળમાં નાના મોટું થાય ને. એક વર્તુળ 5 ત્રિજ્યા વાળું નાનું થાય, 10 ત્રિજ્યા વાળું મોટું થાય. તો નાનું વર્તુળ અને મોટું વર્તુળ તો ઈ એકરૂપ ન કહેવાય પણ સમરૂપ તો કહેવાય. રેડી? બે વર્તુળ હંમેશા માટે કેવી આકૃતિ થાય છે? સમરૂપ આકૃતિઓ છે, બરાબર? એટલે ટૂંકીને ટચ વ્યાખ્યા વ્યવસ્થિત સમજાઈ ગઈ. સમરૂપ ત્રિકોણ એટલે દેખાવમાં જે ત્રિકોણ સરખા હોય એને સમરૂપ ત્રિકોણ કહેવાય, કદને જોવાનું નથી. એવી રીતે એકરૂપ ત્રિકોણ કેને કહેવાય? તો કે જે દેખાવમાં સરખા હોય અને કદમાં સરખા હોય, તો આવા ત્રિકોણો છે એ એકરૂપ ત્રિકોણો કહેવાય. હવે એક બીજી વાત, સમરૂપ છે એ એકરૂપ હોય એવું જરૂરી નથી, બરાબર? સમરૂપ ત્રિકોણ હોય એ હંમેશા એકરૂપ જ હોય એવું જરૂરી નથી. પણ આનું ઊંધું જો એકરૂપ છે ને એ હંમેશા સમરૂપ હોય જ. સમરૂપ ત્રિકોણો હોય એ હંમેશાને માટે એકરૂપ ત્રિકોણો છે એવું જરૂરી નથી, પણ એનું ઊંધું કરો. એકરૂપ ત્રિકોણો હોય ને હંમેશા સમરૂપ ત્રિકોણ હોય જ. હું એમ કહું કે આ બે ત્રિકોણ એકરૂપ છે એટલે પછી એમાં વિચારવાનું ના હોય, એ સમરૂપ હોય જ. પણ હું એમ કહું કે આ બે આકૃતિ સમરૂપ છે તો એકરૂપ હોય જ, ખોટી વાત છે. બે સમરૂપ એ એકરૂપ હોય એવું જરૂરી નથી, પણ બે એકરૂપ હોય એ સમરૂપ હોય એવું જરૂરી છે, બરાબર? અને ત્રિકોણની સમરૂપતા દર્શાવવા માટે, દેખાડવા માટે બે ત્રિકોણ જોઈએ. કારણ કે તમારી, હું ગણિત લઉં છું, સમજો, હું ગણિત લઉં છું, તો મારા જેવું અથવા મારાથી કોઈ સારું ગણિત લેતો હોય તો તમે સરખામણી કરી શકો કે મારી સરખામણી મારી એ થોડીક થાય.
એટલે ત્રિકોણની સમરૂપતા દર્શાવવા માટે બે ત્રિકોણ જરૂરી છે. વર્તુળ છે એની એકરૂપતા માટે પણ બે વર્તુળ જરૂરી છે. બરોબર. એટલે કોઈ પણ વસ્તુની સમરૂપતા દર્શાવવા માટે બે આકૃતિ જોઈએ. બરાબર. મારાથી સારું ગણિત કોઈ લે અથવા મારાથી ખરાબ ગણિત કોઈ લે એટલા માટે બે ગણિતના ટીચર હોય તો તમને ખબર પડે કે આ સાહેબ સારું લે છે, આ સાહેબ નબળું લે છે. એટલે સમરૂપતા દર્શાવવા માટે હંમેશા માટે બે આકૃતિઓ આવશે. બે આકૃતિમાં બે વર્તુળ આવશે, બે ત્રિકોણ આવશે, બે કાટકોણ ત્રિકોણ આવશે. બરાબર. અવનવું આવ્યા કરશે. પણ તમને ટૂંકમાં અત્યારે હું માત્ર એટલું સમજાવું છું કે સમરૂપતા એટલે શું, તો કે બે દેખાવની દ્રષ્ટિએ સરખા હોય ને આકૃતિ, બે દેખાવની દ્રષ્ટિએ એને સમરૂપ આકૃતિ કહેવાય. બે વર્તુળ અહીં લખી દઉં છું. બે વર્તુળ, બે ચોરસ, બે સમભુજ ત્રિકોણ, જોઈ લો. આ ત્રણ વસ્તુ બરોબર મગજમાં રાખજો. પહેલા હું કીધું બે વર્તુળ, બે ચોરસ અને બે સમભુજ ત્રિકોણ. આ હંમેશા માટે સમરૂપ આકૃતિઓ જ છે. પેપરમાં ક્યાં આવે તમને કે સમરૂપ આકૃતિઓ કોણ કોણ છે, બરાબર. તો ઓપ્શનમાં આપી દઈએ, ચાર ઓપ્શન આપી દઈએ કે નીચેનામાંથી ખાલી જગ્યાએ હંમેશા સમરૂપ આકૃતિઓ છે. તેમાં કા બે વર્તુળ આપે ઓપ્શન, કા બે ચોરસ આપે અને કા બે સમભુજ ત્રિકોણ આપે. રેડી? તો આ હંમેશા માટે કેવી આકૃતિ છે? સમરૂપ આકૃતિઓ છે. કારણ કે દેખાવની દ્રષ્ટિએ આ ત્રણેયની આકૃતિ દોરો તમે હરખી જ થાય. ચોરસ નાનો હોય કે મોટો હોય પણ ચોરસ તો ચોરસ જ છે, એનો આકાર તો સરખો જ છે. બરાબર. કદ ભલે નાના મોટું હોય, કદને ક્યાં આપણે જોવાનું છે? કદને ધ્યાનમાં નથી લેવાનું. એટલે બે ચોરસ હંમેશા સમરૂપ આકૃતિ, બે વર્તુળ હંમેશા સમરૂપ આકૃતિ, બે સમભુજ ત્રિકોણ હંમેશા સમરૂપ આકૃતિ છે. રેડી? તો આ વસ્તુ બરાબર મગજમાં બેઠી. સમરૂપ ત્રિકોણો વિશેની માહિતી. પછી હવે સમરૂપ ત્રિકોણ છે એની શરત શું હોય? કે બે ત્રિકોણ સમરૂપ હોય એની શરત શું? તો બે ત્રિકોણ સમરૂપ હોવા માટેની બે શરત છે. બે ત્રિકોણો સમરૂપ હોવા માટેની બે શરતો છે. એ શરતો અહીં લખો. બરોબર થશે. એટલે એની વ્યાખ્યા થઈ એક રીતના કે જો બે ત્રિકોણો વચ્ચે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તો આ બે આકૃતિ હંમેશાને માટે સમરૂપ આકૃતિઓ છે. કાંઈ લખું છું. જો બે ત્રિકોણો વચ્ચે આ સમરૂપ ત્રિકોણોની વ્યાખ્યા લખું છું. બરોબર જોઈ લો. સમરૂપ ત્રિકોણ પ્રસ્તાવનામાં ભલે ટાઈમ જાય, જેટલો ટાઈમ પ્રસ્તાવનામાં કાઢશું એટલું ચેપ્ટર વધારે સમજાશે. સમરૂપ ત્રિકોણ કેને કહેવાય? જો બે ત્રિકોણો વચ્ચે અનુરૂપ ખૂણાઓ એકરૂપ અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો કહેવાય. નિરાતે આપણે પ્રસ્તાવના લેવી છે. ભલે બે લેક્ચર લાગે. જો બે ત્રિકોણો વચ્ચે સંગતતા આપેલી હોય, બે ત્રિકોણો વચ્ચે સંગતતા આપેલી હોય તો એના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય. તમને પેપરમાં એમ આવે કે બે ત્રિકોણ સમરૂપ થવા માટેની કેટલી શરત છે ને કઈ કઈ. બરાબર. વ્યાખ્યા તો કઈ પૂછાતી નથી, પણ તમને આવી રીતના પૂછવામાં આવે કે બે ત્રિકોણો સમરૂપ થવા માટે કેટલી શરત છે અને કેટલી શરત છે અને કઈ કઈ. તો આપણે જવાબમાં એમ લખવાનું થાય કે બે ત્રિકોણો સમરૂપ થવા માટે કુલ બે શરત છે. કેટલી શરત છે? બે. એમાંની પહેલી શરત કઈ? અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોવા જોઈએ. અને બીજી શરત કઈ? તો કે અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોવા જોઈએ. આ બે શરતો છે. બે ત્રિકોણ સમરૂપ બતાવવા માટેની શરત કઈ? અનુરૂપ ખૂણાઓ એકરૂપ અને અનુરૂપ બાજુના માપ સમપ્રમાણમાં. હવે કેવી રીતના અનુરૂપ ને અનુકૂળ ને એ બધું હમણાં સમજાવું છું તમને. તમે કોઈ હોસ્ટેલમાં ભણતા હોય, બરોબર, અનુરૂપની વ્યવસ્થિત વ્યાખ્યા આપી દો. તમે હોસ્ટેલમાં ભણતા હોય
તો તમારા હોસ્ટેલથી તમારા બે સગા માસી એટલે તમારા મમ્મીના સગા બેન, બરોબર મગજમાં રાખો. તમે હોસ્ટેલમાં ભણો છો, તમારા બે સગા માસી એટલે બે સાથે એક જ સરખો સંબંધ થયો. એક માસી છે એ 2 કિલોમીટર દૂર રહે છે અને એક માસી છે એ 5 કિલોમીટર દૂર રહે છે. તો તમારે ઇમરજન્સી જરૂર પડે તો ક્યાં માસીને બોલાવો? 2 કિલોમીટર વાળાને. એ તમને અનુરૂપ થયા કહેવાય. અનુરૂપ અને અનુકૂળ સમજાણું તમને? હોસ્ટેલમાં તમે ભણો છો, તમારે ઇમરજન્સીની કોઈ સંબંધીની જરૂર પડી તો બે સગા માસી તમારે હોસ્ટેલથી 2 કિલોમીટર દૂર રહે છે, 5 કિલોમીટર દૂર રહે છે. તો તમને અનુરૂપ ઝડપથી બોલાવવા માટે કોણ પડે? 2 કિલોમીટર વાળા, બરાબર. ઈ ન હોય તો તમે 5 નો ઉપયોગ કરો, બરાબર ને? તો જી તમને નજીકમાં થાય તમને અનુકૂળ કહેવાય. અનુકૂળ એટલે અનુરૂપ. તો 2 ત્રિકોણ કેવી રીતના જુઓ? આ 2 ત્રિકોણ છે. એક ત્રિકોણ એબીસી, બીજો ત્રિકોણ લો PQR. એ નામનો ખૂણો છે ને ત્રિકોણ એબીસી માં, એ ને અનુરૂપ કોણ છે? તો કે P. B ને અનુરૂપ કોણ છે? તો કે Q. C ને અનુરૂપ કોણ છે? તો કે R. બરોબર. એટલે કે ખૂણો A એકરૂપ ખૂણો P, ખૂણો B એને અનુરૂપ Q, તો ખૂણો B એકરૂપ Q અને ખૂણો C એકરૂપ ખૂણો R. આ અનુરૂપ ખૂણાઓની જોડી એકરૂપ થઈ ગઈ. A એકરૂપ P, B એકરૂપ Q અને C એકરૂપ R. એવી રીતે અનુરૂપ બાજુઓ તો કે AB ને લાગુ પડતી PQ, BC ને લાગુ પડતી QR અને AC ને લાગુ પડતી PR. તો AB ના છેદમાં PQ, BC ના છેદમાં QR અને AC ના છેદમાં PR. આ ત્રણે સમાન થતું હોય તો આ 2 ત્રિકોણ છે ને એને સમરૂપ ત્રિકોણ કહેવાય. અને સમરૂપ ત્રિકોણ દર્શાવવા માટેનો સિમ્બોલ છે ત્રિકોણ ABC. સમરૂપ ત્રિકોણ PQR. આ રીતના સમરૂપ, બરાબર? જોઈ લો વ્યવસ્થિત. અનુરૂપ ખૂણાઓ એટલે લાગુ પડતા ખૂણાઓ. A ને લાગુ કયો પડ્યો? P. B ને લાગુ પડતો Q, C ને લાગુ પડતો R. તો A એકરૂપ P, B એકરૂપ Q, C એકરૂપ R. એવી જ રીતે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં, સમ એટલે સમાન, પ્રમાણમાં એટલે ભાગાકારમાં, સમાન ભાગાકારમાં હોય. આનું માપ 5, આનું 10, આનું 8, આનું 16, આનું 25, આનું 50. ચેક કરો, બધાયનો એક જ હરખો જવાબ આવશે. 5 ના છેદમાં 10 તો શું થાય? 1/2. 8 ના છેદમાં 16 તો શું જવાબ આવે? 1/2. 25 ના છેદમાં 50 શું જવાબ આવે? 1/2. એટલે કહેવાય અનુરૂપ બાજુના માપ સમપ્રમાણમાં એટલે કે સમાન ભાગાકારમાં, બરાબર? તો સમાન ભાગાકારમાં બાજુઓના માપ હોય, બરાબર? અનુરૂપ બાજુના માપ સમાન ભાગાકારમાં હોય અને અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય તો આપેલા 2 ત્રિકોણો છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR, બંને સમરૂપ કહેવાય. સમરૂપનો સિમ્બોલ છે. રેડી? હંમેશા માટે 2 સમરૂપ આકૃતિ કોણ? તો કે 2 વર્તુળ, 2 ચોરસ, 2 સમભુજ ત્રિકોણ હંમેશા સમરૂપ આકૃતિઓ છે, બરાબર? 2 સમદ્વિભુજ ત્રિકોણ સમરૂપ આકૃતિ છે તો કે નથી. કહી શકો તમે. રેડી? કાટકોણ ત્રિકોણ, તો કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો 90 નો હોય એને કાટકોણ ત્રિકોણ કહેવાય. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની એક્ઝેક્ટ સામેનો કર્ણ હોય એમાં પાયથાગોરસનો પ્રમેય લાગે. આ જ ચેપ્ટરમાં પાયથાગોરસનું આખું પ્રમેય આવશે, એનું પ્રતિપ્રમેય આવશે અને એને લાગુ પડતા દાખલા આવશે, બરાબર? એ આ જ ચેપ્ટરમાં આવશે, બરાબર? આ ચેપ્ટર ત્રિકોણ અને પાયથાગોરસનું પ્રમેય આવા 2 ચેપ્ટર હતા, 6થું અને 7મું. એ 6થું અને 7મું બે મિક્સ કરી અને એક જ ચેપ્ટર બનાવી નાખ્યું ત્રિકોણ. તો ત્રિકોણ કેવો? તો કે સમરૂપ. એના વિશેનો જ આખો ખ્યાલ આવે. બાકી ત્રિકોણ તો આવી ગયું કે 3 બાજુ 3 ખૂણા 6 અંગ હોય, બાજુઓ છે એ ત્રિકોણનો ઉપગણ હોય, ખૂણાઓ ન હોય ને એવું બધું આવતું, બરાબર? ત્રિકોણ ચેપ્ટરમાં. હવે આપણે આગળ જોઈએ. પહેલા આવેલું સ્વાધ્યાય 6.1 રકમ હું લખી લઉં છું બધી. દાખલો પહેલો, તો દાખલા પહેલાની અંદર કીધું પહેલી, બીજી, ત્રીજી 3 ખાલી જગ્યા. 3 ખાલી જગ્યામાં 2 ઓપ્શન છે, હું લખું છું. બધા વર્તુળો
બરોબર જોતા જજો 6 થી 6.1 સ્ટાર્ટ કરી દીધું બધા વર્તુળો ખાલી જગ્યા છે બધા ચોરસો ખાલી જગ્યા છે બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે એના ઓપ્શન છે અહીંયા એકરૂપ સમરૂપ આમાં પણ ઈ જ એકરૂપ સમરૂપ જોતા રહેજો અને આમાં સમદ્વિબાજુ અને સમબાજુ ચોથું બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય ચોથાનો પહેલો બે બહુકોણ ના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય બીજો જવાબ એનો બીજો અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુઓ વાળા બે બહુકોણો સમરૂપ છે વ્યવસ્થિત એક વખત 6.1 દાખલો પહેલો 4 ખાલી જગ્યા વ્યવસ્થિત વાંચી લો પહેલી ખાલી જગ્યા છે બધા વર્તુળો ખાલી જગ્યા છે બધા ચોરસ ખાલી જગ્યા છે બરાબર પછી બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે બરાબર અને ચોથા નંબરમાં બે ખાલી જગ્યા આપીશ કે બે બહુકોણ ના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય બે બહુકોણ હોય ને બહુકોણ એટલે સમરૂપ ત્રિકોણ એના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણો સમરૂપ હોય બરાબર તો છેલ્લાનો ઓપ્શન નથી લખ્યો મેં આનો લખના સમાન સમપ્રમાણમાં રેડી ચારે ચાર ખાલી જગ્યા છે દાખલો પહેલો છે એની અંદર બે બે ઓપ્શન આપ્યા છે એનો આપણે આન્સર આપવાનો બેમાંથી એક જવાબ આવતો હોય છે બહુ સિમ્પલ છે અને મેં હમણાં બધું સમજાવી દીધું છે તમને પાછું આ ચારે ચાર ખાલી જગ્યાનો ખ્યાલ તો મેં તમને આપી દીધો એટલે હવે તમને આ વસ્તુ ના આવડે એવું બને જ નહીં કારણ ભણાવ્યું એટલું 5 મિનિટમાં તો મેં તમને લગભગ બધી વસ્તુ કહી દીધી એટલે કાંઈ પ્રોબ્લેમ આવશે નહીં બધા વર્તુળો હંમેશા કેવા હોય હમણાં જ આવ્યું હતું બધા વર્તુળો હંમેશા કેવા હોય તો કે સમરૂપ બધા વર્તુળ એકરૂપ હોય એવું પાકું ના હોય હમણાં જ આવ્યું હતું ને એટલે બધા વર્તુળો હંમેશા માટે કેવા હોય એકરૂપ સમરૂપ હોય સોરી બધા ચોરસ કેવા હોય તો એ પણ સમરૂપ જ હોય હાલો આપ્યું બધા વર્તુળો કેવા હોય તો કે સમરૂપ હોય બધા ચોરસ કેવા હોય તો કે સમરૂપ હોય બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે બધા ખાલી જગ્યા ત્રિકોણો હંમેશા માટે સમરૂપ છે આવી ગયું ઊંધું કરીને પૂછ્યું આમાં સમરૂપ આવે એવું પૂછ્યું હવે આમાં સમરૂપ કોણ છે આ બેમાંથી હંમેશા માટે સમરૂપ જ હોય તો સમદ્વિબાજુ ત્રિકોણો હંમેશા સમરૂપ ના હોય મેં લખાવી દીધું સમબાજુ બે સમબાજુ ત્રિકોણો હંમેશા કેવા હોય છે સમરૂપ હોય છે ત્રીજી ખાલી જગ્યા કમ્પ્લીટ હમણાં તમને મેં બે ત્રિકોણો સમરૂપ હોવાની શરતો લખાવી ને લખાવી મીન્સ કે વ્યાખ્યા સ્વરૂપે બોલ્યો તો બે ત્રિકોણ સમરૂપ હોવા માટેની શરત કઈ ગઈ તો કે અનુરૂપ ખૂણાઓ કેવા હોવા જોઈએ તો કે એકરૂપ હોવા જોઈએ એકરૂપ શબ્દ ન થાય પરંતુ એકરૂપ સમાન તો અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ અનુરૂપ બાજુઓ કેવી હોવી જોઈએ હમણાં જ બોલ્યો તો અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ તો કે સમપ્રમાણમાં હાલો દાખલા પહેલાની ચારે ચાર ખાલી જગ્યા વ્યવસ્થિત રીતે આપણે કમ્પ્લીટ કરી દીધી એમાં કોઈ પણ પ્રકારનો લગભગ મારા મગજ પ્રમાણ લોચો ના આવ્યો તમને જરા કે ફરિયાદ નહીં પણ હું જે પહેલી 5 મિનિટ દરમિયાન બોલ્યો ઈ વસ્તુ તમે મગજમાં ઉતારી હોય તો આ ચારે ચાર ખાલી જગ્યા આવે બે વર્તુળ હંમેશા સમરૂપ આકૃતિ છે બે ચોરસ હંમેશા સમરૂપ આકૃતિ છે હજી એક બોલ્યો તો કે બે સમભુજ ત્રિકોણ હંમેશા સમરૂપ આકૃતિ છે તો હંમેશા સમરૂપ આકૃતિ કોણ છે તો કે સમબાજુ કે સમદ્વિભુજ અથવા સમબાજુ કે સમદ્વિબાજુ તો કે સમબાજુ ઓપ્શન ઓકે વ્યાખ્યા બોલ્યો કે બે ત્રિકોણ એટલે કે બે બહુકોણ સમરૂપ હોવાની શરત તો બે સમરૂપ હોવાની શરત અનુરૂપ ખૂણાઓ એકરૂપ તો અનુરૂપ ખૂણાઓ એકરૂપ એટલે કે સમાન
અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં, અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. ફિનિશ થઈ ગયું. દાખલા નંબર 1 4 ખાલી જગ્યા કમ્પ્લીટ. હવે આપણે આગળ જઈએ તો દાખલા નંબર 2 ની અંદર કઈ કઈ છે ગોતીએ. નિરાયતે ભણતા જાઓ. આમાં મહત્વનું આ ચેપ્ટર ની અંદર પ્રમેય છે, યાદ રાખજો. બરાબર, આ ચેપ્ટર ની અંદર 4 માર્કના 2 પ્રમેય પૂછાય, 4 માર્ક. અને અથવામાં અને પ્રમેયની અથવામાં એક સાબિતીનો દાખલો પૂછાય. બરાબર, આ ચેપ્ટર શા માટે ભણવામાં આવે છે તો કે 6 માર્કનું કે 8 માર્કનું ચેપ્ટર પૂછાય દાખલા તરીકે. તો આમાં 4 નો તો કન્ફર્મ પ્રમેય છે. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ અનુરૂપ બાજુના વર્ગના સમપ્રમાણમાં હોય છે. પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો. પાયથાગોરસનું પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો. આવા 4 પ્રમેય બોલ્યો. આ 4 માંથી કોઈ એક કન્ફર્મ આવશે. એની અથવામાં એક સાબિતીનો દાખલો આવશે. તો સાબિતીના 50 દાખલા ન કરાય, એક પ્રમેય કરે. રેડી? 4 પ્રમેય આપણે એક પ્રમેયની પાછળ 2 વખત બોર્ડમાં લખીને હું સમજાવીશ. અને ઈ પ્રમેય તમારે 5 વખત લખવાનો, 3 વખત જોઈ જોઈ લખવાનો અને 2 વખત મોઢે લખવાનો. એટલે પ્રમેયમાં લગભગ તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવશે નહીં. નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપો. દાખલા નંબર 2 6.1. નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણો આપો. આવી રીતનું કહેવા માંગુ છું કે પહેલું છે સમરૂપ આકૃતિઓ. બીજા નંબરમાં સમરૂપ ન હોય તેવી આકૃતિઓ. એક સમરૂપ આકૃતિઓ અને સમરૂપ ન હોય તેવી આકૃતિઓ. બરાબર? તો સમરૂપ આકૃતિઓમાં તો 2 ચોરસ, 2 સમબાજુ ત્રિકોણ અને 2 વર્તુળ. હંમેશા સમરૂપ આકૃતિઓ છે તો તમે એનું ઉદાહરણ દોરવાની જરૂર નથી. બરાબર? 2 સમરૂપ આકૃતિઓ અને સમરૂપ ન હોય તેવી આકૃતિઓ જોઈ લઈએ આપણે વ્યવસ્થિત. પહેલા એમ કીધું નીચેની જોડીઓના 2 જુદા જુદા ઉદાહરણો આપો. તો પહેલા છે સમરૂપ આકૃતિઓ કઈ? તો જવાબ પહેલો 2 વર્તુળ, 2 ચોરસ. બસ આ 2 લખી નાખીએ, નો પ્રોબ્લેમ. એક વર્તુળ નાનું દોરીએ, એક વર્તુળ મોટું દોરીએ. તો સમરૂપ આકૃતિમાં જ આવશે ને. 2 વર્તુળ, એક નાનું વર્તુળ, એક મોટું વર્તુળ. આ જો સમરૂપ આકૃતિ છે કે વિચારવાનું નથી. 2 ચોરસ. નામ આપવું તો આપવાનું છું, ના આપો તો કઈ વાંધો નહીં, મને કઈ વાંધો નથી. અહીંયા હમાઈ નહીં પાછું. એક નાનું ને એક મોટું. બરાબર? હાલો, આ 2 વર્તુળ, આ O કેન્દ્રિત વર્તુળ છે, આ P કેન્દ્રિત વર્તુળ છે. અહીંયા ABCD ચતુષ્કોણ ચોરસ કહી દઈ, અહીંયા PQRS ચતુષ્કોણ ચોરસ કહી દઈ. તો આ 2 હંમેશા માટે કેવી આકૃતિ છે? સમરૂપ આકૃતિના ઉદાહરણ આપી દીધા. હવે સમરૂપ ન હોય તેવી આકૃતિ, સમરૂપ ન હોય તેવી આકૃતિ 2 ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ લ્યો, સમબાજુ ચતુષ્કોણ લઈ લ્યો. ચેક કરી લઈએ આપણે. હાલો, સમરૂપ હોય તેવી આકૃતિઓ તમારી સામે આવી ગઈ. 2 વર્તુળ, 2 ચોરસ. સમરૂપ ન હોય તેવી આકૃતિના ઉદાહરણ આપવાના છે અને સ્વાધ્યાય પૂરું થઈ જાય. તો આમાં કઈ બાકી છે નહીં. ABCD. PQRS 3 સેમી 3 સેમી 3 સેમી 3 સેમી આ. બરાબર? તો આ સમરૂપ ન હોય તેવી આકૃતિ થઈ. ઓલી સમરૂપ હોય એવી આકૃતિ થઈ. તો એના 2 ઉદાહરણ આપવાના હતા. સાથે સ્વાધ્યાય આપણું પૂરું કરી નાખ્યું.
સમરૂપ હોય એવી 3 જ આકૃતિ થાય, 2 વર્તુળ, 2 ચોરસ ને 2 સમબાજુ ત્રિકોણ. ન હોય તેવા બાકીના બધાય કાટકોણ ત્રિકોણ લઈ લ્યો, 2 કાટકોણ ત્રિકોણ લઈ લ્યો, એ સમરૂપ આકૃતિ નથી. બરોબર? તો 2 સમરૂપ હોય તેવી, 2 સમરૂપ ન હોય તેવી આકૃતિઓ આપણે પૂરી કરી. વ્યાખ્યા. હવે આપણે આવશે સીધું થેલ્સનું પ્રમેય. કોનું પ્રમેય આવશે? થેલ્સનું પ્રમેય. થેલ્સ એટલે આ ચેપ્ટર બનાવનાર હતો ને, પાયથાગોરસ કોનો શિષ્ય હતો? કે થેલ્સનો શિષ્ય હતો. પેપરમાં આવે કે પાયથાગોરસ કોનો શિષ્ય હતો? કે થેલ્સનો શિષ્ય હતો. યાદ રાખજો. હવે વાત આગળ જાય આપણે. તો થેલ્સનું પ્રમેય સમજાવતા પહેલા એક વસ્તુ હું તમને બરોબર સમજાવું છું, વ્યવસ્થિત યાદ રાખજો. યોગ પ્રમાણ, વિયોગ પ્રમાણ અને યોગ વિયોગ પ્રમાણ. ગણિતની ભાષામાં યોગ એટલે સરવાળો થાય, વિયોગ એટલે બાદબાકી થાય, અને એકાંતર પ્રમાણ. એકાંતર પ્રમાણથી તમે પરિચિત છો કે a જેમ b બરાબર c જેમ d. તો આનું ગુજરાતી થાય a ના છેદમાં b, c ના છેદમાં d. એકાંતર પ્રમાણ લેવું કેમ કરવાનું હોય? તો કે a ના છેદમાં c આવતો રહે અને b ના છેદમાં d આવતો. આ એકાંતર પ્રમાણ. હવે યોગ પ્રમાણ, વિયોગ પ્રમાણ ને યોગ વિયોગ પ્રમાણ કારણ કે આવતો લેક્ચર છે, આવતો લેક્ચર એટલે કે 73મો લેક્ચર. 73મા લેક્ચરમાં સ્પેશિયલ 50 મિનિટ મારે થેલ્સના પ્રમેય માટે ફાળવવાની છે. થેલ્સનું પ્રમેય ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા બાકીની 2 બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે રેખા વડે તે 2 બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. આવું પ્રમેય છે. પેપરની અંદર બોલું છું, થેલ્સનું પ્રમેય લખો ને સાબિત કરો, એવું પેપરમાં આવે ને, થેલ્સનું પ્રમેય લખો ને સાબિત કરો. તો તમારે પ્રતિજ્ઞા લખવાની, પ્રતિજ્ઞાનો 1 માર્ક, પક્ષ સાધ્ય સાબિતી આકૃતિના 3 માર્ક, ટોટલ 4 માર્કનો પ્રમેય પૂછાય. રેડી? તો થેલ્સનું પ્રમેય લખો ને સાબિત કરો એમ પૂછાય તો તમારે ફરજિયાત રકમ લખો, એની પ્રતિજ્ઞા ગણાય અને એ પ્રતિજ્ઞાનો 1 માર્ક. અત્યારે હું તમને યોગ વિયોગ શીખવાડું. યોગ વિયોગ કેવો હોય જોઈએ. a જેમ b બરાબર c જેમ d હોય તો a ના છેદમાં b, c ના છેદમાં d. આમાં યોગ, યોગ એટલે સરવાળો. યોગ એટલે શું થાય? સરવાળો. વિયોગ એટલે બાદબાકી. હું તમને એમ કહું મારે આનું યોગ પ્રમાણ લેવું છે તો યોગ પ્રમાણનું ગુજરાતી થાય ઉપર નીચે સરવાળો, નીચે હતું ઈ. યોગ પ્રમાણનું ગુજરાતી શું? ઉપર નીચે એટલે કે ઉપર વાળાનો નીચે વાળાનો સરવાળો, નીચે હતું ઈ યોગ પ્રમાણ. ઓકે, a + b upon b, c + b upon d. આને કહેવાય યોગ પ્રમાણ. શું કહેવાય? યોગ પ્રમાણ. હવે આની આ જ વસ્તુ વિયોગ પ્રમાણમાં આવે. વિયોગ પ્રમાણમાં તો શું કરવાનું? ઉપર નીચેની બાદબાકી. તો કે a - b upon b, c - b upon d. આને કહેવાય વિયોગ પ્રમાણ. જોઈ લેજો બરાબર. ક્યાંય આડું આવે અને તમે પ્રોબ્લેમમાં ના મુકાવા જો. યોગ પ્રમાણ એટલે શું? તો કે ઉપર વાળાનો નીચે વાળાનો સરવાળો, નીચે હતું a + b upon b, c + b upon d. વિયોગ પ્રમાણ તો કે a - b upon b, c - b upon d. હવે યોગ વિયોગ બે ભેગું આવે. યોગ વિયોગ પ્રમાણ તો શું કરવાનું? ઉપર સરવાળો, નીચે બાદબાકી. એટલે કે a + b upon a - b, c + d upon c - d. અને વિયોગ પ્રમાણ કહેવાય. સોરી, યોગ વિયોગ બે ભેગું. બરોબર મગજમાં રાખજો. યોગ પ્રમાણ એટલે સરવાળો, વિયોગ પ્રમાણ એટલે બાદબાકી, અને યોગ વિયોગ પ્રમાણ એટલે કે ઉપર સરવાળો, નીચે બાદબાકી, ઉપર સરવાળો, નીચે બાદબાકી. હવે આનું ઊંધું આવે વિયોગ યોગ. વિયોગ યોગ આવે તો વિયોગ યોગમાં શું થાય? ઉપર બાદબાકી, નીચે સરવાળો, ઉપર બાદબાકી, નીચે સરવાળો. એને વિયોગ યોગ પ્રમાણ કહેવામાં આવે છે. થેલ્સ એ કોનો શિષ્ય હતો? તો પાયથાગોરસ. રેડી? આ બરોબર મગજમાં રાખજો કે ઓપ્શનમાં ખાલી જગ્યામાં પૂછાઈ જાય કે પાયથાગોરસ એ કોનો શિષ્ય હતો? તો થેલ્સનો. હવે આપણે આગળ જોઈએ બીજું. લગભગ વસ્તુ કોઈ બાકી નથી, બધું આવી ગયું છે. એટલે હવે આપણે સીધું પ્રમેયમાં જ જવાનું થશે. થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો. બરાબર? એટલે એમાં કઈ હવે બીજું પ્રસ્તાવના આમાં છે ને. 6.1 સ્વાધ્યાય હતું એ આજના લેક્ચરમાં આપણે વ્યવસ્થિત રીતે ખાલી જગ્યા અને સમરૂપ આકૃતિઓ, સમરૂપ ન હોય તેવી આકૃતિઓ બતાવીને પૂરું કરી દઈશું.
પછી યોગ પ્રમાણ નિયમ, વિયોગ પ્રમાણ નિયમ, યોગ પ્રમાણ યોગ વિયોગ પ્રમાણ નિયમ એ વસ્તુ સમજાવી દીધી, બરાબર. હવે લગભગ આમાં કઈ છે નહીં. પછી એક વસ્તુ આ આવશે વધારાની કે ત્રિકોણની માં કોઈ એક ખૂણાનો દ્વિભાજક બાકીની બે બાજુના ભિન્ન બિંદુમાં છેદે. આ રીતે આમ ત્રિકોણ એબીસી જોઈ લેજો, બરાબર. ત્રિકોણ એબીસી એમાં ખૂણા એનો દ્વિભાજક, જેનો દ્વિભાજક કે એવું નથી કે એનો જ કે, જેનો કે એનો. હું એમ તો ખૂણા એનો દ્વિભાજક તો એમાંથી લીધો કાઢવાનો. હું એમ તો ખૂણા બી નો દ્વિભાજક તો બી માંથી લીધો કાઢવાનો. હું એમ તો ખૂણા સી નો દ્વિભાજક તો સી માંથી લીધો. તો એનો દ્વિભાજક બીસી ને બી માં છેદે. એક પરિણામ બની ગયું. આખી છેદમાં આખી, અડધી છેદમાં અડધી, બે સામસામી સમાન હોય. એટલે કે AB ના છેદમાં AC બરાબર BD ના છેદમાં DC. આના ઉપરથી એક દાખલો બને અને દાખલો 2 માર્કમાં પૂછાય. તમને એમ કે પેપરમાં કે ત્રિકોણ ABC માં એનો દ્વિભાજક BC ને D માં છેદે છે, તો AB બરાબર ફલાણા, BC બરાબર કુસડા, BD બરાબર ઢીકડા, DC શોધો. આવડી જાય. આ સૂત્ર મૂકી દો. 1 2 3 ને 4, ચાર વસ્તુમાંથી 3 વસ્તુ તમને આપી દે, એક ન આપે ભમ કરતી મળી જાય. જે ગોતવાનું હોય એની સામે વાળો છેદમાં જાય, બાકીના બે અંશમાં ગુણાકારમાં જાય. આ સિસ્ટમ તમને આવડતી હશે. ન આવડતી તો શીખી જાવ, આપણે કઈ કામ છે નહીં, નિરાયતે ભણતું જવાનું, બરોબર. પણ આવી રીતનું પણ આવશે, બરોબર. જેનો દ્વિભાજક કીધો એમાંથી લીધો. ABC માં B નો દ્વિભાજક કીધો તો B માંથી લીધો. AC ને ક્યાંક ને ક્યાંક છેદતો હોય. ABC માં A નો દ્વિભાજક BC ને D માં છેદે તો શું પરિણામ બને? આખું આખું અડધું અડધું. આવું એક પરિણામ બને. આખું આખું અડધું અડધું એટલે AB ના છેદમાં AC બરાબર BD ના છેદમાં DC. રેડી? આ વસ્તુ બરોબર મગજમાં રાખજો. હવે આપણે આવતા લેક્ચરમાં, આજે બહુ સમય નથી લેવાનો, 50 મિનિટનો લેક્ચર પૂરો નથી કરવાનો. આજે હું માત્ર ને માત્ર તમને પ્રસ્તાવના આવી સમજાવી અને ચેપ્ટરમાં આપણે આવતો લેક્ચર જે મંગળવારે આવશે એ મંગળવારના લેક્ચરમાં મારે થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો, આવું વ્યવસ્થિત રીતે સમજાવવાનું. આખે આખો લેક્ચર એને જ આપવાનો, ઓલ કમ્પ્લીટ 50 મિનિટનો લેક્ચર છે. એક વખત થઈ જાય કમ્પ્લીટ તો બીજી વખત એમાં હું સમજાવીશ, બરાબર. અને એ પ્રમેય હું સમજાવી દઉં પછી તમારે નોર્મલી 5 વખત લખવાનો જ છે. હોમવર્કમાં આપે તોય ભલે, ન આપે તોય ભલે, તમે તમારા મનથી સમજી અને 5 વખત લખજો. એમાં 3 વખત જોઈ અને 2 વખત મોઢે. અને પ્રમેય ક્યારેય ગોખવાનો નહીં, યાદ રાખજો. આકૃતિ ઉપરથી પ્રમેય સમજાવે, બરાબર. પ્રતિજ્ઞા ઉપરથી આકૃતિ દોરશું, આકૃતિ ઉપરથી પક્ષાધ્ય લખશું, પક્ષાધ્ય ઉપરથી આકૃતિ પરથી સાબિતી કરશું, બરાબર. એટલે પ્રમેય મહેરબાની કરીને કોઈ ગોખતા નહીં. બહુ એટલે બહુ નિરાતે હું એક સ્ટેપ સમજાવતો જાય, પણ તમે ક્યારેય પ્રમેય ગોખતા નહીં, બરાબર. થેન્ક યુ.